વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો સ્ટુડન્ટ, આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છીએ, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરવાના છીએ અને આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના સમીકરણનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાથી. તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણી આસપાસની રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય કે ઘણી બધી એવી પરિસ્થિતિ ઊભી થતી હોય કે જ્યાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, પણ આપણને ખબર ન હોય કે આ જે બધી પ્રક્રિયાઓ છે તે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. આપણે એક એક્ઝામ્પલ થી જોઈએ તો માની લો કે પેલું એક એક્ઝામ્પલ લીધું કે ઉનાળાની અંદર શું થાય છે કે જો ઓરડાના તાપમાને આપણે દૂધને ખુલ્લું મૂક્યું હોય તો તે દૂધ ખરાબ થઈ જાય છે. તો મારી મમ્મી કહેતા હોય કે દૂધ ફાટી ગયું છે, એવો વર્ડ યુઝ કરે, ફાટી ગયું એટલે કે ખરાબ થઈ ગયું. બરાબર સ્ટુડન્ટ? તો એવું થવા પાછળનું કારણ શું છે? તમને ખબર છે કે દૂધ ખરાબ કેમ થઈ જાય છે? એ તે ઉનાળામાં ખરાબ થવા પાછળનું કારણ એ છે કે ઉનાળાની અંદર જે આજુબાજુ જે વાતાવરણ હોય છે એ વાતાવરણનું જે તાપમાન હોય છે એ એપ્રોક્સિમેટલી 35 ડિગ્રી હોય છે. બરાબર, આપણે એપ્રોક્સિમેટલી 35 ડિગ્રી લઈને ચાલીએ તો શું થાય છે કે જે દૂધની અંદર જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયાનો જે વધારો થાય તે વધી જાય છે, એટલે કે એનો જે ગ્રોથ હોય એ ગ્રોથ વધી જાય છે. જો અંદર જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો જો ગ્રોથ વધી જાય તો શું થાય છે કે જે બેક્ટેરિયા છે એ દૂધને ખરાબ કરી નાખે છે. સમજાય છે? એટલે તમને ખબર પડી કે ઉનાળાની અંદર દૂધ ખરાબ કેમ થઈ જાય છે. હવે એટલા માટે જ તે આપણે કોઈ પણ વસ્તુ હોય એ કોઈ પણ વસ્તુને આપણે ફ્રીજમાં શું કામ મૂકીએ છીએ કે ફ્રીજમાં મૂકવાથી જે વસ્તુ છે એ વસ્તુનું તાપમાન ઘટી જાય છે અને જો તાપમાન ઘટી જાય તો એનો મતલબ એમ થયો કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો વધારો થતો અટકી જાય છે. સમજાય છે સ્ટુડન્ટ? એટલે આપણે જે ફ્રીજ છે ફ્રીજની અંદર આપણે શાકભાજી મૂકતા હોય, કોઈ ફ્રૂટ મૂકતા હોય કે બીજું કોઈ પણ વસ્તુ મૂકતા હોય કે જેથી કરીને જે વસ્તુ છે તે ખરાબ થતી અટકી જાય છે. અને વસ્તુ ખરાબ થતી અટકી શું કામ જાય? એનું તાપમાન ઓછું થઈ જાય છે અને તાપમાન ઓછું થવાથી બેક્ટેરિયાનો વધારો અટકી જાય છે. એટલા માટે એટલું સમજાય કે સ્ટુડન્ટ? તો હવે સ્ટુડન્ટ તમને એવો ડાઉટ આવવો જોઈએ કે ઘણીવાર તમારા મમ્મી એવું કહેતા હોય છે કે જે દૂધને ખરાબ થતું અટકાવવા માટે તેને ગરમ કરવામાં આવે છે. તો આનાથી તો ઉલટું છે. સમજાય છે સ્ટુડન્ટ? કે જે દૂધ છે એ દૂધને ખરાબ થતું અટકાવવા માટે તેને ગરમ કરવામાં આવે છે. તો એ કેસમાં શું થાય છે કે જે દૂધ છે એ દૂધને ગરમ કરવાથી એની અંદરના જે બેક્ટેરિયા હોય છે તે બેક્ટેરિયા નાશ પામે છે. હવે અહીંયા કેટલું ડિગ્રી સેન્ટીગ્રેડ છે? 35 ડિગ્રી ટેમ્પરેચર છે. બરાબર? અને જે ગરમ કરવામાં આવે તે 35 કરતા વધારે હોય કે એટલું ગરમ કરવામાં આવે કે જેથી કરીને જે દૂધની અંદર જે બેક્ટેરિયા હોય છે તે નાશ પામી જાય છે. સમજાય છે? એટલે જે દૂધને ખરાબ થતું અટકાવે છે. તો આપણે પેલી પરિસ્થિતિ જોઈએ કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધની બગડી જવાની ઘટના. એક રાસાયણિક પ્રક્રિયા થઈ કે પેલા દૂધ હતું, હવે તે બગડીને ક્યાંક ખરાબ ખાટી વાસ આવે. નોર્મલી કે જે દૂધ છે તે ફાટી જાય એટલે જે ખાટી વાસ આવે. સમજાય છે? એવો જ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ કે લોખંડની કટાઈ જવાની ઘટના. તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ કે આની અંદર શું છે કે તમે જોઈ હશે કે આવી રીતે માની લો કે કોઈ ખુરશી છે જે લોખંડની છે, તો આ જે લોખંડ છે તે લોખંડ કટાઈ જાય છે. એટલે કે જયારે પણ આ જે ખુરશી છે એ ખુરશી ભેજવાળા વાતાવરણમાં અથવા તો પાણીના સંપર્કમાં આવે તો એની ઉપર કાટ લાગી જાય છે. કે આવી રીતે આવો જે લાલ કલરનો જે કાટ લાગે છે એને કટાઈ જવું કહેવાય, લોખંડનું કટાઈ જવું. સમજાય છે? એટલે તેને અટકાવવા માટે એની ઉપર કલર કે એવું ક્યાંક કરવામાં આવે છે. આવી જ રીતે તમે તમારી ગ્રીલ જોઈ છે તો એ પણ કટાઈ જાય છે કે એની ઉપર જે લાલ કલરનું એક પડ જામી જાય છે, જેને લોખંડનું કટાઈ જવું કહેવાય. અને આ જે ઘટના છે આ ઘટના પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ થઈ. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે આપણે હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે દ્રાક્ષનું આથવણ. તો જો સ્ટુડન્ટ, દ્રાક્ષનું આથવણ તો તમને ખબર નહીં હોય પણ જે દ્રાક્ષ છે ને એ દ્રાક્ષનો ઉપયોગ થાય છે કે આલ્કોહોલ દારૂ બનાવવા માટે દ્રાક્ષનો ઉપયોગ થાય. કઈ રીતે દારૂ બનાવે? કે જે દ્રાક્ષ છે એ દ્રાક્ષનો રસ કાઢે અને જે દ્રાક્ષનો રસ છે એ દ્રાક્ષના રસની અંદર ઈસ્ટર નામની એક વસ્તુ નાખવામાં આવે કે જેથી કરીને જે દ્રાક્ષનું જે કઈ દ્રાવણ છે એ દ્રાવણ એ આલ્કોહોલ બની જાય છે, એને ઘણા સમય માટે રાખવામાં આવે. સમજાય છે? તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ. એવી જ રીતે ચોથો એક્ઝામ્પલ જોઈએ તો ખોરાકનું રંધાવવું. તો સ્ટુડન્ટ આ એક્ઝામ્પલ જો, આ એક્ઝામ્પલ ની અંદર શું છે કે તમને ખબર છે કે કોઈ પણ ખોરાક હોય એને આપણે ગરમ કરીએ અને કંઈક વાનગી બનાવે તો એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કે શરૂઆતમાં કંઈક બીજી વસ્તુ હતી પછી એમાં આપણે પ્રક્રિયા કરી અને ક્યાંક રાસાયણિક પ્રક્રિયા થઈ છે. સમજાય છે? તો ખોરાકનું રંધાવવું પણ એક પ્રકારની
રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે ખોરાકનું રંધાઈ ગયું પછી હવે આ જે ખોરાક છે એ ખોરાક જો આપણે ખાઈએ તો શું થાય છે કે ખોરાકનું પાચન થવું. તો સ્ટુડન્ટ તમને ખબર છે કે આપણે જે ખોરાક છે એ ખોરાક આપણા શરીરમાં ખાઈએ તો શું થાય છે કે જે ખોરાક હોય કે બ્રેડ હોય કે ઘઉં હોય કે બીજું કંઈ પણ હોય એની અંદર શું હોય કે એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. એ કાર્બોહાઈડ્રેટ્સ એમાં રૂપાંતર થાય ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને જે ગ્લુકોઝમાં રૂપાંતર થાય પછી એનું શું થાય છે કે ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એક રાસાયણિક પ્રક્રિયા કરે છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. બરાબર. તો ખોરાકની અંદર શું હોય કે ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. કાર્બોહાઈડ્રેટ્સની અંદર ગ્લુકોઝ હોય છે. ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને ઉર્જા આપે છે. એ ઉર્જાનો આપણે શું ઉપયોગ કરીએ કે આજે હલનચલનમાં કે આપણે જે રોજિંદા જીવનમાં ઉપયોગી થતી હોય તો એ ઉર્જાનો ઉપયોગ આપણે રોજિંદા જીવનની જે પ્રક્રિયાઓ છે તે કરવા માટે કરીએ છીએ. સમજાય છે? એવી જ રીતે હવે આપણે છઠ્ઠું એક્ઝામ્પલ લઈએ તો શ્વસન ક્રિયા. તો સ્ટુડન્ટ તમને ખબર છે કે શ્વસન ક્રિયામાં આપણે શું કરીએ છીએ કે વાતાવરણની અંદર જે કઈ ઓક્સિજન વાયુ હોય તે લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો તે પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ. આ સિવાય પણ બીજા તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો. જેમ કે પાણીનું બરફ થવાની ઘટના એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ કે જેની અંદર પાણી જે છે એ બરફ થઈ જાય છે. સમજાય છે? એવી જ રીતે એનાથી ઉલટું વિચારી શકીએ કે બરફનું પાણી થવાની ઘટના. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ એ પણ લઈ શકીએ કે જે દૂધ છે એ દૂધની અંદર જો આપણે છાશ નાખીએ છીએ તો તેનું દહીં બની જાય છે. તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જ થઈ. તો સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ બધા એક્ઝામ્પલ ઉપરથી તમે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે કહી શકો કે પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અથવા તો સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. આ બધા એક્ઝામ્પલમાં જોવો. અહીંયા પ્રારંભમાં શું હતું? દૂધ હતું. પછી શું થાય છે? પ્રક્રિયા થયા પછી એ બગડી જાય છે. એટલે અવસ્થા જે હતી પ્રારંભમાં દૂધ હતું એ કંઈક ચેન્જ થઈ ગયું. એવી જ રીતે આ જે લોખંડ છે એ લોખંડ કટાઈ જાય છે. બરાબર. શરૂઆતમાં લોખંડ હોય પછી લોખંડ કટાઈને પેલા જે રાતાશ કલરનું આવી જાય છે. આપણે ફોટો જોયો હતો એ પ્રમાણે. દ્રાક્ષનું આથમણ, તો જે દ્રાક્ષનો રસ હતો એમાંથી તે આલ્કોહોલ દારૂ બની જાય છે. એવી જ રીતે આ બીજા એક્ઝામ્પલ પણ સમજી શકાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આ ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે કંઈક રાસાયણિક ફેરફાર થવો જોઈએ. ત્યારે આપણે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ. તો સ્ટુડન્ટ હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, કે આપણે તેને કઈ રીતે ઓળખી શકીએ? કોઈ પણ પ્રક્રિયા હોય તે રાસાયણિક પ્રક્રિયા થઈ તે આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો એના માટે આપણે 3 પ્રવૃત્તિ કરવાના છીએ જેની મદદથી આપણે એક એની જે રાસાયણિક પ્રક્રિયા છે એનું ગુણધર્મો મેળવીશું કે જો આવું થતું હોય તો આપણે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? જો તમને સ્ટુડન્ટ ગ્રોના વિડીયો પસંદ આવ્યા હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે.